નમસ્કાર મિત્રો, આજે તારીખ 5 જાન્યુઆરી 2026 વાર સોમવાર. આજે આપણે ઘઉં લોકવન તેમજ ઘઉં ટુકડાના તાજા બજાર ભાવ જાણીશું. આજે પણ એવરેજ બજાર 500 થી 600 વચ્ચે જોવા મળી રહી છે. આગામી સમયમાં હાલના અપડેટ પ્રમાણે 2026ની બજારની અંદર મિત્રો ઘઉં ટુકડાના ભાવમાં સુધારો પણ જોવા મળી શકે છે અને 700 રૂપિયા સુધી પણ ભાવ જાય તેવી સંભાવના હાલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ મિત્રો જે ઉત્પાદન કેવું રહેશે તે ઉપર જોવાનું રહ્યું. બાકી દરરોજની બજાર આપણે કન્ટિન્યુ વિડીયોના મારફતે આપતા દઈશું. તો મિત્રો આજે શું ચાલી રહ્યા હતા ભાવ તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ. ખેડૂત મિત્રો, આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો રાજકોટ 510 થી 600 રૂપિયા, વિસનગર 500 થી 542 રૂપિયા, વિરમગામ 510 થી 539 રૂપિયા, તલોદ 500 થી 530 રૂપિયા, સિદ્ધપુર 500 થી 529 રૂપિયા, હળવદ 460 થી 525 રૂપિયા, જેતપુર 505 થી 541 રૂપિયા, મોરબી 509 થી 551 રૂપિયા, હારીજ 480 થી 494 રૂપિયા, વેરાવળ 404 થી 511 રૂપિયા, મહેસાણા 488 થી 530 રૂપિયા, આંબલિયાસણ 458 થી 458 રૂપિયા, ધારી 495 થી 511 રૂપિયા, મોડાસા 514 થી 531 રૂપિયા, બોટાદ 450 થી 548 રૂપિયા, કોડીનાર 480 થી 580 રૂપિયા, થ્રોલ 480 થી 520 રૂપિયા, સાવરકુંડલા 515 થી 588 રૂપિયા, હિંમતનગર 515 થી 553 રૂપિયા, દહેગામ 500 થી 540 રૂપિયા, રખલિયાલ 495 થી 525 રૂપિયા, કલોલ 520 થી 540 રૂપિયા, કુકરવાડા 495 થી 524 રૂપિયા, વિજાપુર 510 થી 550 રૂપિયા, કડી 485 થી 542 રૂપિયા, કાલાવડ 490 થી 551 રૂપિયા, ભાવનગર 464 થી 484 રૂપિયા, જસદણ 490 થી 560 રૂપિયા, માણસા 480 થી 550 રૂપિયા, વડાલી 510 થી 518 રૂપિયા, તળાજા 372 થી 551 રૂપિયા, ગોંડલ 421 થી 596 રૂપિયા, જામખંભાળિયા 450 થી 515 રૂપિયા, મહુવા 491 થી 573 રૂપિયા અને ખંભાત 487 થી 635 રૂપિયા. ત્યારબાદ ઘઉં લોકવનના ભાવ જોઈએ તો રાજકોટ 508 થી 539 રૂપિયા, જેતપુર 481 થી 535 રૂપિયા, વિસાવદર 485 થી 523 રૂપિયા, દાહોદ 570 થી 592 રૂપિયા, મેદરડા 475 થી 500 રૂપિયા, સાવરકુંડલા 490 થી 550 રૂપિયા, જસદણ 480 થી 530 રૂપિયા, વાંકાનેર 470 થી 521 રૂપિયા, જૂનાગઢ 490 થી 531 રૂપિયા અને ગોંડલ 450 થી 550 રૂપિયા.